તાલુકાના સાયકા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી નેરોલેક પેઇન્ટ્સ કંપનીમાં આજે સવારે આગ લાગી હતી. આગના કારણે કંપનીમાંથી ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. વાગરા તાલુકાના સાયકા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી નેરોલેક પેઇન્ટ્સ કંપનીમાં આજે સવારે આગ લાગી હતી. આગના કારણે કંપનીમાંથી ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. કામદારોએ જીવ બચાવવા માટે કંપનીમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી. આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જીઆઈડીસીના રસ્તાઓ ઉપર પડેલા મોટા ખાડાઓને કારણે ફાયર ટેન્ડરોને કંપની સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી. આના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો. વાગરા પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જો કે ફાયર વિભાગની ટીમે હાલ આગ ઉપર કાબૂ મેળવી લીધો છે. આ ઘટનાને જીઆઈડીસીની માળખાકીય સુવિધાઓની ખામી ઉજાગર કરે છે. ખાસ કરીને રસ્તાઓની ખરાબ સ્થિતિ ચિંતાજનક છે. જો ફાયર ટેન્ડરો સમયસર પહોંચી શક્યા હોત તો નુકસાન ઘટાડી શક્યું હોત. આ ઘટના ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અને માળખાકીય સુવિધાઓની જાળવણીની અગત્યતા દર્શાવે છે.